નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ગુંદી ગ્રામ્ય પંચાયતની અંદર આવતું અચડેશ્વર મહાદેવના સાનિધ્યમાં લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું। આજરોજ ધોળકા તાલુકાના ગુંદી ગામે 724 વર્ષ જૂના અતિ પૌરાણિક અચડેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળો ભરાયો હતો। ભાદરવા સુદ જળઝીણી 11ના મેળાનું ખૂબ જ મહાત્મય છે। ધીંગડા, ભુરખી, ગુંદી અને જવારજ એમ 4 ગામના સીમાડે આવેલા મંદિર પૌરાણિક સ્વયંભૂ પ્રગટ છે। લોકવાયકા પ્રમાણે વર્ષો પૂર્વે અહીંયા આવડ બાવળનું ગાઢ જંગલ હતું। જવારજ ગામથી નિત્ય શિવલિંગ પર દૂધનો અભિષેક કરવા આવતી હતી આ ઘટના જે આસપાસના લોકોએ નજરે નિહાળી હોય। ધીંગડા, ભુરખી, ગુંદી અને જવારજ ગામના ગ્રામજનો દ્વારા આશરે 323 વર્ષ પૂર્વે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો। તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી, જીએસ ન્યૂઝ 24/7 ધોળકા। અચડેશ્વર મહાદેવનું પ્રાગટ્ય તો જવારજ ગામ જે રોહિતભાઈ નારાયણભાઈ ડાભી જે હાલે અત્યારે છે અને એમની ધજા ચડે છે, તો એ ધજા ક્યારથી અને કેવી રીતે ચડે છે એનો ઇતિહાસ રજૂ કરું છું। સૌ પહેલાં અચડેશ્વર મહાદેવ ટેકરો જ હતો અને કેયડા જ હતા એકલા। પછી જવારજની ગાયો, ગુંદીની ગાયો, ધીંગડાની ગાયો આ બધી ચરવાએ આવતી 4 ગામનો સીમાડો છે। તો અચડેશ્વર મહાદેવ સર્વ બધી ગાયો આવતી અને એમાંથી એક ગા ચરી અને બધી પાછી જતી રહે, એક ગા પાછી વળતી કેયડામાં અંદર જતી રહેતી। એની જાતે દૂધ જરી જતું, એ ગોવાળને ખબર નથી ને ઘરધણીને પણ ખબર નથી। હવે પછી ઘરધણીએ રાડ કરી ગોવાળને કે ભાઈ મારી ગા તમે રોજે રોજ ધોઈ કેમ લો છો? એટલે ગોવાળને ખબર નથી, એના માટે ગોવાળે તપાસ કરી તો ગાય બધી જાય પાછી જવારજ બાજુ, ત્યારે આ એક ગા પાછી વળતી અને કેયડામાં કરી જતી। એ ભરવાડે જોયું તો એમાંથી દૂધ ઓટોમેટિક આંચળમાંથી જરી જતું। જવારજ જઈ અને ગોવાળે રાઈડ કરી કે ભાઈ હકીકતમાં ગાયનું આવું બને છે, તમે પોતે આવો જુઓ। એટલે ત્યાં કેયડામાં જઈને બધા હંતાઈ ગયા। સાંજે 4 વાગ્યા એટલે ગાયોનું ગણ વળ્યું એટલે આ બધા ત્યાં જોવા હંતાઈ ગયેલા હતા। જોયું તો 4 પગે ગા ઊભી રહે અને ઓટોમેટિક દૂધ ત્યાં જરી ગયું। એમને કંઈ આવી ખબર પડી નહીં કે આ શું બને છે। પછી દાદાએ જવારજ ડાભી પરિવારમાં સપનું આપ્યું અને પછી કીધું હું અહીંયા અકળાયો છું એટલે મને આ બહાર કાઢ, મારે પ્રાગટ થવું। એટલે એ પછી જવારજવાળાએ આવી અને પછી ખોદ્યું તો ત્યાં શિવલિંગ નીકળ્યું અને એ શિવલિંગને આંચળમાંથી દૂધ જરી દીધું, એના માટે અચડેશ્વર નામ આપવામાં આવ્યું। અને એ પછી ધીરે રહી અને 4 ગામનો સીમાડો ભેગો થતો હતો એટલે એના માટે 4 ગામનાએ ફાળો કરી અને આ મંદિર બંધાયું। અને જ્યારે એનો સમય એ રીતનો આવ્યો, ભાદરવી 11 જળઝળી 11 હતી અને એ દિવસે ત્યાં તેનું પ્રાગટ્ય દિવસ હતો એટલે ધજાનો નીનો કાર્યક્રમ ગોઠવ્યો અને એ દિવસે મેળાનું આયોજન પણ થયું। ત્યારથી આ ધજા જવારજ ડાભીની ચડે છે। આશરે 700 વર્ષ જૂનું પુરાણું આ મંદિર કહેવાય છે। આ એનો ઇતિહાસ।